બાય. આટલા મોટા જામફળ અને પાછા એકદમ મીઠા છે. જો કેવું સરસ થયું છે, મોટું. અત્યારે તો જો મેથીના થેપલા અને દહીં બનાવું છે. થેપલા બનવાનું ચાલુ થઈ ગયું છે. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરા ગયા સ્કૂલે. આજ તો નાસ્તામાં આપવામાં આપ્યા હતા અને અત્યારે બને છે ચા નાસ્તો તો બની ગયો છે. રોટલી છે, ગાંઠિયા છે, દૂધ અને ચા. તો હાલો બધા ચા નાસ્તો કરવા. અને આજે રીતે સવારમાં જ રસોઈ કરી લેવી છે. પછી કોઈ આવતું હોય ને કસ્ટમરને તો પછી ટાઈમ નથી રહેતો, મોડું થઈ જાય છે. એટલા માટે હાલો ફટાફટ ચા નાસ્તો કરવી અને પછી ઘરનું બધું કામ રેગ્યુલર. તો ચા નાસ્તો થઈ ગયો. કેવીનના પપ્પા ગયા ઓફિસે, ઘરનું કામ થઈ ગયું બધું. અને જામફળવાળા આવ્યા તો એવડા મોટા જામફળ જોવું. આટલા મોટા જામફળ અને પાછા એકદમ મીઠા છે. કેરી જામફળ કઈ ને એવા છે, ખાટા મીઠા સરસ છે. સફેદ છે, લાલ નથી. અને આજ છે ને જાસૂદ એવું સરસ થયું છે ને, હજી આખું ફૂલ ખીલું નથી, થોડુંક ખીલું છે. બતાવું જો કેવું સરસ થયું છે, મોટું. હજી ઘણી બધી કળી આવી છે. શિયાળો આવશે ને એમ વધારે આવશે. કેવો સરસ જાસૂદ થયું છે. અને હવે આજથી થોડીક ઠંડી એવી ચાલુ થઈ છે કે ઉપર ટાંકામાં પાણી ઠંડુ થઈ જાય. એટલે હવે લાગે છે કે શિયાળો આવ્યો. અને કાલે આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા રેખાબેન, એમને છે ને ઓલા મોટા પિંક ફૂલ થાય ને એના બી જોઈતા હતા ઘણા ટાઈમથી, પણ આપણો કાંઈ કોન્ટેક નહોતો. અને અત્યારે હવે કોન્ટેક થયો તો એમને પછી આવ્યા હતા. કાલે આવ્યા હતા ને ગાઉનને લેવા, પછી એમને બી આપ્યા એના. મેં કીધું હતું જ્યારે બી થશે ત્યારે કહીશ તમને, પણ એમનો કોન્ટેક નહોતો કાંઈ. આવ્યા હતા તો પછી બી લઈ ગયા. એમને કે મને ઝાડવાનો બહુ જ શોખ. એમને એમના ઘરના ફોટા ઘણા બતાવ્યા હતા કે એમને ઘણા બધા ઝાડવા વાવેલા છે. અને હાલો હવે વિડીયો એડિટ કરવાનો બાકી છે. કાલે રાત્રે 12 સવા 12 સુધી તો મારે પાર્સલનું કામ ચાલ્યું, એટલે વિડીયો એડિટ કરવાનો રહી ગયો છે. થોડો ઘણો અડધો કરેલો છે ને અડધો બાકી છે. અને હજી તો રસોઈ બાકી છે. અને એવું છે કે રસોઈમાં હજી કાંઈ નક્કી નથી શું બનાવું, કે કાંઈ કઠોળ બનાવું કે શાકભાજી બનાવું. વિડીયો એડિટ કરી લઉં પછી કરું રસોઈ. હાલો જમવા. જો દૂધી બટેટાનું શાક કર્યું છે, રોટલી કરી છે, ચવાણું છે અને છાશ. આજે બહુ નથી બનાવ્યું કાંઈ, કેમ કે મારે બહુ ધૂળાધૂળી હતી. ઓનલાઈન ઓર્ડર આવતા જ એના પછી મારે જવાબ દેવા પડે, ફોટોને બધું મોકલવું પડે, એડ્રેસ માંગે તો એ મોકલવાનું બધું કામ હતું. તો બહુ મોડું થઈ ગયું. પછી દૂધી પડી હતી તો દૂધી બટેટા કરી નાખ્યા. સાંજે કંઈક બનાવશું. હાલો જમવા. સાંજ થઈ ગઈ અને સાંજની રસોઈ ચાલુ કરી દીધી. અત્યારે તો જો મેથીના થેપલા અને દહીં બનાવું છે. અત્યારે હવે મેથી એવી સરસ આવે છે ને, શિયાળો ચાલુ થયો ને એટલે જો ફ્રેશ છે એકદમ. એટલે હવે અઠવાડિયામાં 2-3 વખત તો થેપલા અને દહીં બનશે. અને બપોરે પાછા એક કસ્ટમર આવ્યા હતા સાંજે 4-5 વાગે. 2 બેડશીટ લઈ ગયા તો પાછું એ બધું જોયું. અને મેથી પાછી આજે લેવાડી નહીં, મેથીના થેપલા કરવા હતા તો મેથી લેવાડી નહીં, કેવીને જઈને લઈ આવ્યો. તો બસ આ મેથી વીણું ને પછી થેપલા બનાવું.
થેપલા બનવાનું ચાલુ થઈ ગયું છે અને દહીં તૈયાર કરી નાખ્યું છે ખાંડ નાખીને, ઠંડુ દહીં અને થેપલા. આ લોકોને સવારમાં એ નાસ્તામાં દહીં અને થેપલા આપી. એ બેન છે ને દહીં થેપલા બહુ ભાવે નાસ્તામાં, થોડા ક્રિસ્પી બને ને એ ટાઈપના બનાવ્યા છે. મજા આવે એવા દહીં સાથે ખાવાની. સૌથી પહેલાં આપણે જેનીની પ્લેટ થઈ જાય, મીઠું દહીં અને થેપલા, આની સાથે મરચાં હોય ને તળેલા તોય મજા આવે, અને એમાં વઢવાણી મરચાં હોય ને એટલે બહુ જ મજા આવે. તો હાલો દહીં થેપલા ખાવા. આપણે પહેલાં જેનીની થાળી તૈયાર થઈ ગઈ છે, હાલો જમવા. ગરમ ગરમ કેવા બેના કેવી જોરદાર મજા આવી. જમીને ફ્રી થઈ ગયા અને પાર્સલ કરવાના હતા. પાર્સલ કરી લીધા. ઓનલાઈનના ડ્રેસ મટીરિયલના હતા અને ગાઉનના, અને પાછું બધું છે ને ફરીથી ગોઠવું, કેમ કે આખો દિવસ બધું આડાવડું થતું હોય. કોઈ જોવા આવે કે કોઈને ઓનલાઈન લેવાનું એને ફોટો જોતો હોય ફરીથી, તો પાછો ફોટો પાડીને મોકલો, એટલે પાછું બધું વિખાઈ ગયું હોય. એટલે અત્યારે એકદમ મસ્ત પાછું ફરીથી ગોઠવી નાખ્યું. સરસ સરખા એક સરખા હોય બધા થપ્પા કરી નાખ્યા. અને હવે વિડીયો એડિટ કરવા બેસીશ. તો ચાલો કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.